કોઈક દિવસ જોખમી સાબિત થાય આપણી સાથે જે કોંગ્રેસના કાર્યકર્તા છે ચિરાગભાઈ, એમની સાથે વાત કરીશું. જી ચિરાગભાઈ, શું કહેવું કે આ બાબતે? કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી જે આપણે કહીએ, આ એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. અધિકારીઓ કોન્ટ્રાક્ટરને જે છે એ એમના કામનું ઇન્સ્પેક્શન નથી કરી રહ્યા. એ બાબતે પણ મારે આપને જાણકારી આપવી છે કે આ જે 92 કરોડનો કોન્ટ્રાક્ટ મુંબઈની એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે, આ ડ્રેનેજ લાઇનનો અકોટાથી લઈને મુજમવડા સુધીનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, 92 કરોડનો આટલી મોટી રકમનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય તો અધિકારીઓની એક ફરજ બનતી હોય છે કે દરેક વસ્તુ એ લોકો ચેક કરે. આજે આ લોકો કોન્ટ્રાક્ટર દ્વારા મન ફાવે તેમ કામગીરી કરવામાં આવે છે. એટલી બેદરકારી છે કોન્ટ્રાક્ટરોની જેની કોઈ હદ નથી. આજે તો તમામ હદ પાર કરીને એ લોકોએ જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે આ વીજના જે જોડાણો છે એ અહીંયા વચ્ચોવચ ડિવાઈડરની વચ્ચોવચ નાખી દીધા છે. આપણે જુઓ અત્યારે આ અહીંયાથી આ એમ્બ્યુલન્સ જઈ રહી છે, હજારોની પબ્લિકની અવર જવર જ્યારે હોય છે, એટલો શોર્ટ રસ્તો છે અને અત્યારે આ એમ્બ્યુલન્સ જઈ રહી છે એને જવાનો રસ્તો નથી. જ્યાં મન પાવે ત્યાં એ લોકો ખાડા ખોદી લે છે, બેરીકેડ નાખી દે છે. અહીંયાના રહીશોને એ લોકો વેર ઉતારતા હોય એવું અમને તો લાગી રહ્યું છે. કઈ પ્રકારની દુશ્મની એ લોકો આ અહીંયાના નાગરિકોને ઉપર એ લોકો ઉતારી રહ્યા હોય એ અમને સમજ નથી પડી રહી. આજે 92 કરોડની વાત કરતા હોય ને આટલો મોટો જો કોન્ટ્રાક્ટ લેતા હોય તો એમની સેફટી તો બને છે કે જે રીતના વીજ જોડાણ કરવામાં આવ્યું છે. 92 કરોડનો જ્યારે કોન્ટ્રાક્ટ આટલી મોટી માત્રામાં આલવામાં આવતો હોય તો એમનો ફરજ બને છે અને સેફટી પર્પઝ ઇઝ મસ્ટ. આપણે જે પ્રમાણે જોઈએ કે અત્યારે પૂર્વ વિસ્તારમાં ટૂંક સમય અગાઉ જ એક જે રિક્ષા ચાલક હતું એનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આજે અહીંયા આ જગ્યાએ કોઈ બી જાતની દુર્ઘટના થશે તો એનું જવાબદાર કોણ રહેશે? વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં આપણે જોયું હતું કે ખુલ્લે આમ જે મોતના ડમ્પરો ફરતા હતા જેના કારણે કેટલા મોત થયા છે વડોદરાની અંદર એ પણ આપણે જોયું છે અને એ લોકોને આજ દિન સુધી વળતર નથી મળ્યું. આજે આટલું મોટું હેવી લાઇનનું જોડાણ જે રસ્તાની વચ્ચોવચ કરવામાં આવ્યો છે, ધગધગતો માર્ગ છે આ, અને એ જગ્યાએ આ કોઈ દુર્ઘટના જો ઘટશે તો એનું જવાબદાર કોણ રહેશે એ મારો સવાલ છે. અને આપને હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું, જો અહીંયા કોઈ બી જાતની ભગવાન ના કરે ને કોઈ બી જાતની જો દુર્ઘટના ઘટાશે અને કોઈનું મોત થશે તો એનું માત્ર ને માત્ર જવાબદાર જે છે એ વીએમસી અને કોન્ટ્રાક્ટર અહીંયાના રહેશે. અને હું આ લોકો ઉપર કેસ પણ કરીશ જો આ પ્રકારની કોઈ દુર્ઘટના થશે તો. જી ચિરાગભાઈ, આપણે વાત કરીએ જે રીતના વીજ